વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજીના દીવા થઈ ગયા છે, પગે લાગી લેજો. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ વાગ્યા છે 9 અને આજનો ન્યૂ બ્લોગ મારો 9 વાગે સ્ટાર્ટ થાય છે. વેલકમ બેક ટુ અમાર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું મારો સોનીના મસ્ત મજાના બ્લોગમાં. મારા મમ્મીના ઘરેથી અને કામ બધું થઈ ગયું છે, કારણ કે આજે આવ્યા છે અમારા ગામડાના રાજા, એટલે કે નળ રાજા. મમ્મી જો નળ રાજા આવ્યા છે એટલે સાથે સાથે કામ પણ થાય છે, પાણી પણ ભરાય છે. અને મેં આ બધા અહીંયા ઝુમર હતા મારા મમ્મીના, બધા મસ્ત ધોઈ નાખ્યા છે અને નાહી ધોઈને કપડાં પણ ધોવાઈ ગયા છે, ચા પાણી પી ગયા છે. મમ્મી નાસ્તો પણ આજે વહેલો કરી લીધો છે, પંપોય ભરાઈ ગયો છે. તો ચાલો મમ્મીની મુલાકાત લઈએ. તો ફ્રેન્ડ્સ, આ પણ મેં મસ્ત પાવડરના પાણીથી ધોઈ નાખ્યા છે, કેટલા મસ્ત લાગે છે હે ને, ચકાચક. અને પંખો લૂસી નાખ્યો છે. આ 3 પણ मैं धोई नाखा છે पाउडर ना पानी थी। और मौसम की बात की जाए तो मौसम तो बड़ा सुहाना है, मस्त है। लेकिन कल यहाँ पे बारिश हुई थी रात को, इसलिए हमारे घर के पास जो गर्मी होती है वो बंद रही थी। और मम्मी कैसे हो आप? जय स्वामीनारायण, जय माताजी। चા પાણી નાસ્તા થઈ ગયા ને, કામ પણ થઈ ગયું છે, ખાલી વાસણ ચડાવવાના છે. તો ભાઈ આજે ત્રીજું નોરતું છે માતાજીનું. તમને બધાને ત્રીજા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતાજી તમને બધાને સાજા રાખે ને મમ્મી. તો ચાલો હું થોડુંક કટક બટક કરી લઉં. તો ફ્રેન્ડ્સ, કટક બટકમાં તો વેફર પડી છે, કારણ કે 3 દિવસથી પહેલે નોરતે લાવેલી પડી હતી તો કાંઈ જરૂર નહોતી પડી. હવે થોડુંક ભૂખ લાગી છે તો ચાલો કટક બટક કરવા. તમે પણ ચાલો. આવું છે મમ્મી? આ ખજાનો તમારો છે નહીં? તો ફ્રેન્ડ્સ, ડોસીમાનો ખજાનો તમને બતાવું. બીજું શું હોય ડોસીમાની જે હોય, આ બજર છે ને ડોસીબાનો ખજાનો. મોંઘી છે ના, જરીક ઊંઘી ત્યાં ઉધરસ ચડી ગઈ, ઢાંકણું બંધ કરી દે. આ બીજાની છે કા મમ્મી? પણ અહીંયા રાખી છે, અહીંયા રાસ લેવા આવે ને એટલે. अब मेरी माँ को कौन समझाए कि इतनी मेहनत मत करो मत करो. બે હાથેથી ફા ઘરી જાહે. ફા હવાળું નથી. મને લાગે છે મારી મમ્મીને થોડુંક ઓછું સંભળાય છે. મમ્મી જો હોકારો નથી દેતા, થોડુંક ઓછું સંભળાય ને મમ્મી. જોરથી થોડુંક બોલે ને તો સંભળાય. ભાઈ इतनी मेहनत मत कीजिए. અહીં આ નળ નીકળી ગયો, પાણી પાણી થઈ ગયું. પેલા બંધ કરી દઉં. બાપરે પગ બળે, તડકો કેવો છે. તો નળ બહુ ફોર્સમાં નળ છે એટલે ખુલ્લી જાય છે, નળી નીકળી જાય છે. ફિટ કરી દીધી. મમ્મી ચા કરે છે. તો બટેટા પણ બાફવા મૂક્યા છે, સૂકી ભાજી શાક બધું થઈ જાય એમાંથી. અને અહીંયા ચા પીને મમ્મી મસાલા વાળી. મમ્મી એના ફ્રેન્ડે એને મસાલો દે છે, પણ મમ્મીને એ ફાવતો નથી. હે આદુ સુકાઈ ગયેલું. મમ્મીને પોતે બનાવીને એ જ મસાલો તીખો તમતમતો ગમે. ચાલો ચા પી લઈએ. ચા પીવાનો બાજુમાં દરબાર છે, માડી મમ્મીના બેનપણી છે, લાભબેન. મમ્મીને ચા પીવા બોલાવે છે. સાંભળાય છે દી આવું ચા. તો ફ્રેન્ડ્સ, બાજુમાં દરબાર છે, માડી એને ચા દી આવું. મેં તો થક ગઈ, કામ પે કામ, કામ પે કામ. હવે ઓલું ફિટ કર્યું, આ બી ટાંકો ભરાઈ ગયો. હવે કાઢી લો ને ઓલી નળી. તો એમાં નહોતી ફિટ કરવાની. મને એવું ખબર, મને કાંઈ થોડી આઈડિયા નહોતો એટલે મેં એમાં ફિટ કર્યું. ટાંકો જ ભરેલો તો હું કહું કે આ કેમ આમ થયું. ટાંકો તો મમ્મી પહેલાં જ ભરી લીધો હતો. હવે આ નળી કાઢી અને તે કઈ નળી ફિટ કરવાની? તે ઓલો નળ ફિટ કરી દઉં. પક્ષીઓને મજા આવી ગઈ છે જો. તો ફ્રેન્ડ, 4:45 થઈ છે. મસ્ત હવામાન છે, છાંટાઈ આવે છે. મોસમ બડા સુહાના હે. પક્ષીઓને મજા આવે. ફળિયું ભીનું થઈ ગયા. આજે રાતે વરસાદ આવે ને તો સારું. અને મમ્મી બેઠા છે, દળાવા જવું છે પણ વરસાદ ચાલુ છે, છાંટા ચાલુ છે, ફળિયું ભીનું થઈ ગયું. સવારે વાત દળાવવાનું કા મમ્મી? તો ફ્રેન્ડ્સ,
હવામાન की बात किए तो एकदम मस्त हवामान છે બધે અંધારું છે પક્ષી ઉડે છે ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો અત્યારે તો રહી ગયો છે અને મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે બેસવા અને હું અહીંયા વરસાદ એન્જોય કરું છું સરસ મજાનો વરસાદ આવે છે બહુ મસ્ત હવામાન છે તો આજે કોને ખબર રાસ લેવાય કે નહીં લેવાય તો ચાલો તમે બધા પણ મારી સાથે ટીપ 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 બારિશ શરૂ હો ગઈ એન્જોય કરીએ રાતે રાસ રમવા માટે અત્યારે તૈયારી ચાલુ છે શેરી વળાય છે આખી અહીંથી તે અહીં સુધી શેરી વળાય છે તો આટલી શેરી વાળી ફ્રેન્ડ્સ તો હું જાઉં છું દૂધ લેવા અને વરસાદ અત્યારે નથી અને આવે એવું લાગે તો છે ઓય સીટજી આવ્યા ફ્રેન્ડ્સ આવી ગઈ અહીંયા તો મસ્ત આરતી ચાલુ થઈ ગઈ છે ગાઈસ 10:30 થયા છે અને 9:30 રાત ચાલુ છે હજી રાત ચાલુ જ છે પણ હું આવતી રહી કારણ કે મારે વિડીયો પણ થોડોક શૂટ કરવો હતો એટલે જઈશ આગળ ત્રીજો રાઉન્ડ ચાલુ થશે ને ત્યારે જઈશ એક રાઉન્ડ રમી અને બીજું મારી ફ્રેન્ડ બાજુમાં છે દરબાર એને સાડી પહેરાવવા ગઈ હતી એ લોકો બધા વાવે ગયા 9:30 ગયા તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે કાલે પાછા મળશે ને આ બ્લોગ સાથે નવી વાતો સાથે નવી સવાલ સાથે ત્યાં સુધી જય સમય બાય